નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિસ્તારના અને સમગ્ર અરવલ્લી જિલ્લાના નાગરિકો માટે આનંદના સમાચાર પ્રાપ્ત થયા છે. અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળતા શ્રદ્ધાળુઓ અને અરવલ્લીવાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે. ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા ઉદયપુર સિટી, અસારવા, અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 26763, 26764 ને શામળાજી રોડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા મંજૂરી આપવામાં આવી છે. સાબરકાંઠા અરવલ્લી લોકસભા મતવિસ્તારના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજી દ્વારા આ વિસ્તારના ધાર્મિક પ્રવાસના અને સ્થાનિક નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે આ રજૂઆતના માત્ર 20 દિવસમાં જ રેલવે મંત્રાલય દ્વારા સકારાત્મક નિર્ણય લઈ શામળાજી રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી શામળાજી મંદિરના દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક નાગરિકોને મુસાફરીમાં વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક વ્યવસ્થા મળશે. સાથે સાથે આ પગલાંથી ધાર્મિક પ્રવાસને પ્રોત્સાહન મળશે અને સમગ્ર અરવલ્લી વિસ્તારના વિકાસને પણ નવો વેગ મળશે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના રેલવે મંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવ સાહેબજી અને સાબરકાંઠા લોકસભાના સક્રિય સાંસદ આદરણીય શોભનાબેન બારૈયાજીના સક્રિય પ્રયત્નોના કારણે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીને વંદે ભારત રેલવેનું સ્ટોપેજ આજે ફાળવવામાં આવ્યું છે. અરવલ્લી અને અમારા શામળાજી માટે ખૂબ આનંદના સમાચાર છે. અરવલ્લીને વંદે ભારતનું સ્ટોપેજ મળવાથી અને શામળાજીને વંદે ભારતનું સ્ટોપેજ મળવાથી આ વિસ્તારના લાખો યાત્રિકોને, શામળિયાના ભક્તોને લાભ થશે. આ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સુધી પહોંચવાનો માર્ગ યાત્રિકો માટે સરળ બનશે. હું શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ વતીથી ભારત સરકારનો, અમારા સક્રિય સાંસદ માનનીય શોભનાબેન બારૈયાજીનો આભાર માનું છું. અસ્તુ. જય શામળિયા.